જય ભીમ. જય ભીમ. અવાજ આવવો જોઈએ. હવે તમે બધા મને ઓળખો જ છો. હું કેવો સારો માણસ છું. પણ એક વાતનું દુઃખ, આનો જે કાંઈ પ્રશ્ન છે જીતુભાઈનો, તો આપણે અહીંયા લડવા આવ્યા જ છીએ. દુઃખી વાતનું છે કે હમણાં આવ્યા ત્યારે ભાઈ અમને એવું કીધું કે અમારે અહીંયા જાજા ખદડા ભેગા થયા, પેદા થયા, કોઈ આવતા જ નથી. બરાબર. ભાઈની વાતમાં સહમત છું. સહમત હોવાનું કારણ એવું છે કે જ્યારથી હું સોશિયલ મીડિયા દ્વારા બધે લડાઈઓ લડતો હોઉં ત્યારે મને આ જામનગર જિલ્લામાંથી બહુ જાજા ફોન આવતા. આપણા ફોન આવતા, બીજા સમાજના પણ મારા ઘણા બધા મિત્રો છે એનાય ફોન આવતા. પણ જ્યારે અત્યારે સમાજના એક વ્યક્તિ ઉપર આવી રીતે પ્રશાસને ખોટી રીતે એને હેરાન કરે છે અને ત્યારે અમારે 200-300 કિલોમીટરથી કોલ આપવો પડે કે ભાઈ અમે આવીએ છીએ, તમારે કાંઈ કરવાનું નથી ને કાંઈ ખાવાય નહીં દઈએ. અને ત્યારે હું આ જિલ્લાના સમાજના જે આગેવાનો કહેવાતા કે અમે અહીંયા કંઈક છીએ, એ અમુક નમૂનાએ મને ફોને કર્યા હતા જે તે સમયે કે અમે સમાજમાં અહીંયા આમ કરી નાખીએ છીએ, તેમ કરી નાખીએ. તો મને અત્યારે દેખાય છે કે માત્ર ઘરે બેઠા બેઠા ફેસબુક અને વોટ્સઅપમાં કીડાઓ છે, એનાથી કાંઈ થાય નહીં, કાંઈ કરશે નહીં. એટલે અત્યારે તમે જે બધા અહીંયા આવ્યા છો, તમે બધા યોદ્ધાઓ છો. અને આ લડાઈ માત્ર જીતુભાઈની નથી, આ એક સમાજની લડાઈ છે. કેમ કે જો કાલ સવારે જીતુભાઈ જેવા વ્યક્તિને આ પ્રશાસન ખોટી રીતે દબાવી અને બેસાડી દે તો પછી બીજો કોઈ આગેવાન ઊભો નહીં થાય. એટલે આવા નાલાયક અને નમાલા જે અધિકારીઓ છે તેની સામે આપણે લડવું જ જોઈએ અને આપણે લડવા ભેગા થયા છીએ. આજને દેખાડી દે કે આ સમાજ છે ને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કાયદાઓને માનીને ચાલવાવાળો તો છે જ, પણ આ એ 500 મહારો અને એ ઉધમસિંહના વંશજો છે જેને ગોદા મારતા વાત નહીં લાગે. અત્યારે આવેદન પત્ર આ કોલ હતો વસંતભાઈ ચાવડાનો, આ મારા મિત્ર જૂના ઉનાકાંડ ના સાથી, બરાબર. હવે ત્યાં આ કોલ એનો છે. હું આ ઘણા બધા સમજાવ્યા, હું આત્મહત્યા ન કરું, સમાજનો સાથ આઈની નહીં. મને બીકે, હિંમતનગર, અમદાવાદ તમામ જિલ્લાઓમાંથી મારા ફોનમાં રેકોર્ડ નથી થતો, પણ તમામના નંબર છે. તમામમાંથી એટલો બધો કે જીતુભાઈ એક ખાલી વિડીયો એવો ઉતારો કે જામનગર આવવાનું છે તો જામનગર જામ કરી દેવાની સમાજમાં તેવડ છે. ઉનાકાંડ ભૂલી જાઓ, તમે ઉનાકાંડ ભૂલી જાઓ. જીતુ ચાવડાને ઓળખે છે આવું માણસો મને ફોન. હું એમ નથી કહેતો હું અભિમાન કરું છું, પણ માણસોને લાગણી છે. આ કોલ કે વસંતભાઈનો છે, તમારા મિત્રના હિસાબે એને આપવા આવ્યા છે એટલે મળો, મિત્ર મંડળ તરીકે મળીને એસપીના રજૂઆત કરવા દે છે. હવે પછીનો કોલ સમાજે મને જે કીધું છે એ પછીનો આખા ગુજરાતમાં ક્યાંય પણ એવું આંદોલન નથી, એવું જામનગરમાં આંદોલન કરવામાં આવશે. જો મને ન્યાય નહીં મળે ને તો આવું સમાજના માણસોએ કીધું કે જીતુભાઈ આ શબ્દ કહેજો, એટલે આ શબ્દ એ માણસો જેને કીધું છે એ માણસો એ વિડીયો વાયરલ આપેલા કરી દેશે. જય ભીમ. ચાલો તો હવે नाम रहेगा. જય ભીમ.
બરાબર. હવે બાકી વસંતભાઈ ચાવડા. હવે આપણે આજે જે મુદ્દા ઉપર અહીંયા ભેગા થયા હતા અને એસપી સાહેબે મુલાકાત આપી આપણને લગભગ 1 કલાક એની સાથે ચર્ચા કર્યા બાદ એસપી સાહેબે તેના ડીવાયએસપી ઝાલા સાહેબને આ બાબતની તપાસ આપી છે અને આપણને બાંહેધરી આપી છે કે ભાઈ આની અંદર જે પણ યોગ્ય હશે એ કરશું અને શેખ સાહેબે જે આમાં કાંઈ કાંડ કર્યા છે કે જે કર્યું હશે એના વિરુદ્ધ જો પુરાવા ભેગા થશે તો એની ઉપર પણ લીગલ કાર્યવાહી કરવામાં આવશે. એટલે હાલ પૂરતી આપણે આ બાંહેધરી જે એસપી સાહેબ આપણને લેખિતમાં આપી છે એને સ્વીકારી અને થોડો સમય રાહ જોઈએ છે. નહીંતર આ આંદોલન આપણે હકેલું નથી અને હકેલવાના નથી. જો 10-15 દિવસની અંદર આ તપાસ પૂરી થયા બાદ આપણને યોગ્ય જે રજૂઆત છે એ આપણને યોગ્ય નહીં લાગે તો વળી પાછા આપણે જે આંદોલન કરવાનું છે એ કરશું. બોલો. જી જે ભીમ અમે આજના જે સરકાર યુવાનો જે અહીંયા આવ્યા લાંબો સમય જે ટકી રહ્યા તો એ બાબતે પહેલાં બધાનો આભાર વ્યક્ત કરું છું. કારણ કે જન આંદોલન જિંદાબાદ આપણી સમાજની અંદર ધારાસભ્યો સાંસદો બેઠા છે એની ખુરશી માટે ક્યારે હલશે નહીં એટલા માટે આપણે જન આંદોલન કરવું પડે છે. આજે તાબડતોબ એસપી સાહેબે જે ઝાલા સાહેબને ઇન્ક્વાયરી કરવાનો જે હુકમ કર્યો અત્યારે જ હુકમ કર્યો પાછો હું 5 મિનિટ મોડો પીડ્યો હતો અહીંયા આવવા માટે કોપી પણ આપી દીધી ટાઈપ કરીને તાબડતોબ જે હુકમ કર્યો અને જે સાહેબ જે શેખ સાહેબ જે કહેવાય ને લાલચુ પૈસા ખાનાર જો એ 100% ગુનેગાર હશે. આમ તો કે જીતુભાઈ સાચા છે એના શબ્દો રાઇટિસ છે તો જ એટલા બધા એલિગેશન કરીએ કે એટલે એને અત્યારે ચૂંટણી છે એટલે બદલી ન કરી શકે. પણ જો એ 100% આમાં પુરવાર થાય અને આ આરોપીઓ સાથે ગાંઠસાટ હશે એ પટેલ સાથે પણ કાંઈ સંકળાયેલા હશે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને એની પર કાર્યવાહી કરવાનો માનનીય ડેલુ સાહેબ એસપીએ જે આપણને કોલ આપ્યો છે એમ છતાં આમાં ડેલુ સાહેબ પણ કાંઈ જો આડાવડું કરશે તો એને પણ અમે એની વિરુદ્ધમાં પણ આંદોલન કરવા તૈયાર છું. આ 1 મહિના પછી 30 દિવસ પછી હું કાંતિવાળા જાહેર કરું છું. 30 દિવસ પછી આખું જામનગર જન આંદોલનમાં ફેરવા છે. જય ભીમ કાંતિવાળા. જો કે આજે જામનગરની અંદર આ જીતુભાઈ ચાવડા ઉપર જે કાંઈ શેખ સાહેબનું જે કાંઈ પોતાને જે કાંઈ કાયદાનો ખાખીનો જે રોપ લગાડી અને એમની ઉપર જે માનસિક ટોર્ચર કરવામાં આવ્યા છે એની આજે અમે એસપી સાહેબને મળ્યા અને એસપી સાહેબે અમને પણ લેખિતમાં ખાતરી આપી છે એમને અમે સામે ઇન્ક્વાયરી બેસાડી છે. તેમ છતાં પણ એની ઇન્ક્વાયરીમાં જો કદાચ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર અદાલતના પણ દ્વાર ખટખટાવવાની અમે તૈયારી કરશું. કેમ કે અદાલતની અંદર જવાનું પણ ફરજ પડશે. કારણ કે અત્યારે જે કાંઈ સત્તાના જો હુકમ ઉપર જે કાર્યવાહી થઈ રહી છે જે સમાજના દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એની હવે આ સમાજ કોઈ દી ચાખી લે નહીં. કેમ કે અમે આદિવાસી સમાજમાંથી આવી સંઘર્ષમાંથી જ મોટા થયા હોઈએ. કેમ કે આ સંઘર્ષ કર્યા સિવાય અમારી સમાજના બલિદાનો દેવાના છે. અત્યારે હાલ અમરેલીની અંદર પણ જે છોકરાનું બલિદાન દેવાનું હાલ આ જીતુભાઈએ પણ આપણી સમાજ વિશે પછી મરી ગયા પછી આપણે આંદોલનો કર્યા ડેડ બોડી ન સ્વીકાર્યું પણ જે જીવતો હોય જેની માથે અન્યાય થાય એને જીવતા જ બધાએ સમાજે મદદ કરવી જોઈએ. પછી મર્યા પછી તો માંદના ગોલણ ગાડા ભરે પછી ત્યાં કાંઈ હોય નહીં. પછી ડેડ બોડી સ્વીકારીને બધા વિડીયા બનાવી આપણા માટે નથી પણ જીવતા જે જીતુભાઈને જે તકલીફ છે એમાં સમાજે મદદ કરવી અને આને બચાવી લેવો એ સમાજની જવાબદારી છે. જો આ આંદોલન થાય તો સમાજના મીડિયાના માધ્યમ થકી કદાચ આને તકલીફ પડે તો બધા સમાજમાંથી ગુજરાતમાંથી આપણી સમાજે તમામે ઉમટી પડવા મારું એક સમાજના આગેવાન તરીકે અહેવાન છે જે મરી ગયો અને મર્યા પછી તો આપણે બધા વિડીયો બનાવીશું તારી જેવો મળશે ને અમારો હાવજ વી ગયો મારું રતન વી ગયું પણ એ તો મર્યા પછીનું છે. પણ જીવતા જો કોઈની માથે દુઃખ હોય તો આ સમાજે જીવતા જ મદદ કરવી જોઈએ. બાકી મળદારની કથાઓ વચાય છે જીવતાને સ્વીકારી લ્યો. જય ભીમ નમો. હવે આ આંદોલન આ ખરેખર જામનગરનો ઇતિહાસમાં પ્રથમ બનાવ હશે. મારી ઉંમર હું જોઉં છું ત્યારનો કે આટલી પબ્લિક મેં કોઈને કોલ નથી આપ્યો. વસંતભાઈનો કોલ હતો. આટલા આવેદનપત્રો જામનગરમાં આટલા મર્ડર અત્યાચાર જ્યાં ત્યાં આટલી પબ્લિક કોઈ ક્યારે ભેગી નથી થઈ આ રીતે આવેદન દેવા. હું સમાજને 2 હાથ જોડી અને તમારી આભાર વ્યક્ત કરું છું. અને બીજું તમને કહું છું કે હું સાયલેન્ટ હતો પણ આજથી આ જામનગર પોલીસની વાત નથી કરતો. જ્યાં કોઈ પણ જો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પોલીસ અત્યાચાર કરે જો ખોટા કેસમાં કે ક્યાંય ખોટા કોઈ ઉપયોગ કરે એ બાબતમાં ગમે એવી તૈયારી મારી હશે મરવાની. મેં આની પહેલાંય કીધું હતું કે આપણા સાચા આગેવાનોમાં કોઈ પણને જરૂર પડે મરવા પણ હું તૈયાર છું. અને ગમે ત્યારે કોઈ પણ જરૂરત હોય ખોટી રીતે પોલીસ જાણ કરતી હોય તો ગમે ત્યારે યાદ કરજો. આજથી સાયલેન્ટ નથી જીતુ ચાવડા. આજથી એમ સમજી લો ખુલ્લો પડ્યો છે. કોઈ પણ ગમે એ જગ્યા જે અને આપણો આ ભાઈ એક બીજી મેસેજ કહું. આ 2 દિવસથી મેં કોઈને ફોન નથી કર્યા પણ સતત મને ફોન આવતા હતા. આ છોકરાએ આ છોકરા જેટલી કોઈ મદદ નથી કરી. આને થોડુંક આ છોકરાને જામનગરમાં હાલો જય ભીમ મળીએ અને બધાને ભાઈ